राम राम रटते रहो धरी राख जो मन दे कोई दिन कार्य सुधार से क्रीमा सिंदूर गोवे हायला गया जेने मरी दीदा छे आया भागी जीव अनेक छे कुटिल हरदाना का करिए करिए पछी वरती वेरागण करी मृत लोक में जई फरिए અને મેં જેમ કીધું ને આપણે દુઃખદ ભજન તો ઘણા બધા કર્યા અહીંયા જઈ આવીએ ત્યારે ઘણા બધા કરીએ છીએ પણ આજ મને ભાઈ રાહુલે વાત કરી કે આજનો જે મેં પ્રસંગ એક એવો નક્કી કર્યો છે આમાં ખરેખર મંડપે જો વ્હાઈટ કાપડ નથી માર્યું કે દાદાની પાછળ અમારે સારું કરવું છે અને ભજન મૃત્યુ છે ને બે પ્રકારનું થાય મૃત્યુ બે પ્રકારનું થાય એક મૃત્યુ અફસોસ કરાવે અને એક મૃત્યુ રુદન કરાવે મૃત્યુ હંમેશા રોવરાવે ને એવું હોવું જોઈએ અફસોસ કરાવે એવું નહીં અફસોસ એ મૃત્યુ કરાવે કે હજી આ દુનિયામાં માણસે કંઈ કર્યું નહીં અને વયો ગયો અને રોવરાવે એ મૃત્યુ કે આજે દુનિયાને આની જરૂર હતી અને વયો ગયો ખાલી આટલું જીવન બનાવી દો અને આ જો હું વાતું કરું છું ને મામા આ કાંઈ વાતું કરી અને ટાઈમ કાઢવો ઈરાદો નથી પણ આ શું છે ઘેરાવમાં ઘા ભજન એક એવી વસ્તુ છે આ બધા શબ્દના માર છે આટલા જણા બેઠા મુઠ્ઠી ભરીને કાકરો મારી બધા નો ઈટાઈ જાય એકાદો શબ્દ કોઈના જીવનમાં લઈ લે તેના જીવન સુધરી જાય આપણે કોઈને હવે ભગવા પહેરાવી દે એવો કઈ ઈરાદો નથી પણ જીવનનો એક રસ્તો મળી જાય તમને જીવનની નાવનો એક રસ્તો મળી જાય ભજન અને હું કહું છું ભાઈ ભજન એમણ થયા જ નથી ભજન છે ને એક વેદના છે એમનો એક દાખલો આવું એક ગામ બે પતિ પત્ની જાતિના અબોટિયા બ્રાહ્મણ એક જ દીકરો એને 7-8 વર્ષનો દીકરાનું નામ ધીરો 7-8 વર્ષની ઉંમર થઈ એટલે એના બાપનું અવસાન થાય માં અને દીકરો બે મૂલ મજૂરી કરી કોકના ગોલાપા કરીને દીકરાને ધીરે ધીરે ઉજેરીને માં મોટો કરે છે 18-19-20 વર્ષની ઉંમર થઈ ધીરા ભગત એટલે એની માએ કીધું બેટા તારા લગ્ન કરીએ તને પરણાવીએ તારો વ્યવહાર કરીએ પણ ધીરા ભગત ના પડે કારણ પોતાનું ભક્તિમય જીવન હતું કે માં મારે લગ્ન નથી કરવું આ મોહજાળમાં નથી પડવું એની માં કે નહીં બેટા તું એક જ દીકરો જો તારા લગ્ન ન કરીએ તો અમારો વંશ કેમ આવે વંશ ચલાવવા માટે થઈને તારા લગ્ન ધીરા ભગત માનતા નથી છેલ્લે એની માં કે બેટા લગ્ન કર નહીતર હું મરી જઈશ તને આટલી તારી પાછળ હું આજ મારું આખું જીવન ગાળી નાખ્યું અને આજ તું ધીરા ભગત એમ કે મારી મરવાની જરૂર નથી પણ તારે મારો વંશ ચલાવવા માટે લગ્ન કરવા છે ને કાંઈ વાંધો નહીં પણ એવું કોઈ સામે પાત્ર મળે કે મારે એક દીકરો થાય ને પછી મને રોકાય નહીં મારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી છે ટૂંકમાં વાત કરું એવું પાત્ર મળ્યું લગ્ન કર્યા 1-2 વર્ષનો સમય ગયો ધીરા ભગત ત્યાં દીકરાનો જન્મ થાય એ જ વખતે ધીરા ભગત ભગવા કપડા ધારણ કરી ગામજનો મિત્રજનો સગાવાલા ભાઈબંધો બધાને પોતાના પત્ની માને સેલા સીતારામ કરી અને નીકળ્યા હરિદ્વારથી માંડીને કન્યાકુમારી સુધીની પગયાત્રા કરી હતી 25 વર્ષ વહી ગયા વાતમાં 25 વર્ષે 500 સંસાર યાદ આવ્યો દીકરો શું કરતો છે માં શું કરતી છે પત્ની ભાઈબંધો સગાવાલા મિત્રજનો શું કરતા છે હાલ પાછો જવાનો
ગામમાં પાછા આવે છે, હાવ દુબળો દેહ બની ગયો છે, લાંબી દાઢી લાંબી જટા છે, કોઈ ઓળખતું નથી કોણ છે. પણ બન્યું એવું કે ગામના પાદરમાં જેવો પગ મૂક્યો ને એ જ વખતે 100-200 માણાનો સમૂહ એક નાનામી ઠાઠડી લઈ રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ બોલો કરતા શમશાન તરફ હાલે જાય. ધીરા ભગતે વિચાર કર્યો ગામમાં કોક મરી ગયું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, મારું જ ગામ છે. પોતે શમશાન યાત્રામાં જોડાઈ ગયા. કોઈને ખબર નથી કોણ છે, કોઈ સાધુ છે. ઘરે શમશાને ગયા, ચિતા ખડકી ઉપર શબને સુવડાવ્યું, અગ્નિ પેટાવ્યો, અગ્નિ મીંડો સળગવા. તઈ ધીરા ભગતે બાજુમાં કોઈને પૂછ્યું, ભાઈ ગામમાં કોણ મરી ગયું? કે ગામમાં કોણ મરી ગયું? તે બાજુમાંથી મામા એક ભાઈએ જવાબ આપ્યો કે ભાઈ 25 વર્ષ પહેલા અમારા ગામમાં એક ધીરા નામનો છોકરો હતો, એના લગ્ન કર્યા, દીકરાનો જન્મ થયો, સાધુ બનીને વયો ગયો. એનો 25 વર્ષનો દીકરો આજ વાડીએ ગયો, હરફ કડીને મરી ગયો. એની ચિતા છે. ધીરા ભગત આમ ચિતાની સામે જોયું અને ચિતામાંથી જે ધુવાડાના ગોટા નીકળતા હતા, શમશાનમાં બહેન ધીરા ભગતે લખ્યું શું? એ સંસાર ધુમાડાના એ આ સંસાર ધુવાડાનો એક બાચકો છે, હારે કોઈ ન ભાઈ. રંગ રે પતંગ ઉડી જશે, અરે જેમ આકડાનો થો યતે હરિનો રસ આપણે યતે હરિ સંસાર ધીરા ભગત કહે છે, જન્માઈ તો ભાઈ જન્માઈ તો ભાઈ સર્વે જવાના કોઈ નહે કોઈ જન્માઈ તો ભાઈ સર્વ જવાના કોઈ નહે કોઈ મરનારાને તમે શું રોવો, રોનારા નથી રહેનાર અહીંયા નથી રહેનાર. હરિનો રસ આપ
તે અંતકાળે જાવું જીવને અંતકાળે ये हरे पुण्य અને પાપ હરે પુણ્ય અને પાપ ये ते હરિનો રસ આપણે ये તે હરિનો રસ આજનો દિવસ એ કાલે આપણે શિર ઘાટ કાલે આપણે શિર ઘાટ એ તે હરિનો રસ આપણે એ તે હરિનો રસ
હું તો એ રમો પ્રભુની સંગાત, રમો પ્રભુની સંગાત. દાસ ધીરો કે હું તો મારું મિથ્યા કરું પણ તમે રમો પ્રભુની સંગાત. એટલે
હસરે એ બોલે ને હાથ તાળી સુરતા જડલિયા ગાગરડી આવા એક નાખો દાસરે એ આવી વાતો અનુભવીને
ધનગુરુ દેવા રે મારા ધનગુરુ લગભગ સાંભળ્યું છે ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા. કોણે કઈ શું કામ કોના માટે આપણી બાજુમાં હાવ નજીક આગું નથી. જુનાગઢની બાજુમાં ખામધોડ આવ્યું ને ત્યાંની આ ઘટના છે. ખામધોડ રામભાઈ કરીને કોળી હતા. રામભાઈ અને અતિ શિકારી માણસ. શિકારી એટલે આમ એની આમ બંદૂક લાંબી થાય એટલે પછી એની જિંદગી પૂરી થાય તો જ રામભાઈની બંદૂકની નાર લાંબી થાય. આવો ખતરનાક શિકારી માણસ, એવું એનું નિશાન. બન્યું એવું એક જ દીકરો અને એવો બીમાર પડ્યો દીકરો કે એની વાત કરોમાં મરે તો દીકરો જ મરે. આખા ગામમાં માની તો માણસ રામભાઈ એટલે બહુ વૈદ્ય હકીમ ડોક્ટરોને બતાવી લીધું, દાણા જોઈ લીધા, ભુવાઓને હાથે ઓરામણા કર્યા, બધું કરી લીધું. એમ જે કાંઈ થતું હતું બધું કરી લીધું, પણ દીકરાને ક્યાંય સારું થયું નહીં. હાવ છેલ્લી વેળ આવી કે હવે હવે પૂરું થયું. ઘડી બે ઘડી આવો. હવે જુનાગઢની અંદર પ્રજાપતિ મેપા ભગત ત્યાંથી નીકળ્યા એટલે રામભાઈ કેમ છે દીકરાને? કે બાપા હવે છેલ્લા શ્વાસા છે, કઈ છે નહીં, કઈ નથી, બધું કરી લીધું. તો કે આ બધું પૂરું, તો કે આ જેટલું થતું તેટલું કરી લીધું, હું કઈ કોઈ રસ્તો નથી મારી પાસે. કે તો એક વખત મારું કેવું માનુસ કે હું કે તો દીકરાને જરાક જીણા બાબા ધૂણે લઈ લે. તો 10 નામના શિષ્ય કે જીણા બાબાને ધૂણે લઈ લે, બાપા કાંઈક કરી દે. પછી તો આપણે એમ કહીએ કે ભાઈ વૈદ્યને ડોક્ટર વાલા હોય, કાંઈ વાંધો નહીં, હાલો, પણ આમાં કાંઈ છે નહીં, લઈ જાય ગયા. પણ ચપટી ભભૂતિમાં ખજાના ગોબેર ખાલી એક જ આમ ધૂણામાંથી લઈને ભભૂતિનું તિલક કર્યું, દીકરાને ઊભો કર્યો. રામભાઈ લાગી ગઈ બસ હવે દુનિયામાં કઈ નથી. દીકરો ઊભો થઈ ગયો, ત્યાં જ બેસી ગયા કે હવે બસ મને તમારી કંઠી બાંધીને તિલક કરો, તમારું શિષ્ય બની જાવ, જવું નથી ગયું. કારણ કે સત્યની ઓળખ થઈ ગઈ. બાપુએ ના પાડી કે બેટા હજી રામમાં તારે થોડીક વાર છે, રહેવા દે, આગળ થોડોક સમય જવા દે. કે નહીં બાપા હવે તો બસ તમારી કંઠી બાંધી નહીં, હજી રહેવા દે. કે ભાઈ રામા થોડીક હજી વાર છે, થોડોક સમય જવા દે. માન સમજાવીને ઘરે મોકલા. એ વાતને 2-3-4 મહિના થઈ ગયેલા. પણ એ તો જેને લાગી હોય ને લાગે 3-4 મહિના થઈ ગયેલા. અને એવામાં ગામ આવો જ બસ શિયાળાની સિઝન, ઘઉં ને બધા એવા પાક ઉભેલા. અને એક રોજ એવો હરાડો થયો કે કોઈને હારે જ નહીં, એમ કદા આમ હાંકવા ન જવાય ને, આવો રાહી રોજ. ગામ આખું થાયકું, કંટાળ્યું. અને આને ખાલી એક બાપુ એક જ કીધું કે રામા, કે બાપુ મને કાંઈક કહ્યું. રામા તને કાંઈ કહેવાની જરૂર નથી, એક બેટા તું શિકાર ન કરતો, જીવંશ ન કરતો, આટલું જ બાપુએ કીધેલું. અને ગામ છેલ્લે થાયકું, બહુ કોશિશ કરી લીધી. ખબર કે રામભાઈ તો કાંઈ શિકાર મૂકી કોઈ વસ્તુ મારતા નથી. છેલ્લે આખું ગામ રામભાઈ પાસે જાય. રામભાઈ રોજ એવો છે કે કોઈનો, અને એને નિશાન રામભાઈ સિવાય નહીં મરે. રામભાઈ કીધું બાપા મેં તો ઝીણા બાપાની કંઠી બાંધી છે, મારાથી કંઈ થાય નહીં. આપણે કહીએ ને કે ભાઈ માણસ જેની વાહે પડે હારા હારાને પલટાવી રાખે. અને છેલ્લે રામભાઈના હાથમાં બંદૂક આપી, જમગરી ગયા નામ રોજ બતાવ્યો ને રોજ માથે ઘા કર્યો. રોજ પડ્યો નહીં, 1 ઘા 2 ઘા 3 ઘા, મામા 7 ઘા કર્યા લીલી માથે. પાટી કાઢીને રોજ વયો ગયો. રામભાઈ ઘરે આવે છે બંદૂક લઈને, વિચાર કરે ઓહો મારી પણ ન કરવાની કરી નાખી.
પાંચકનો રોંઢાનો સમય થયો ને જુનાગઢથી તેડું આવ્યું કે બાપુ રામભાઈ બોલાવે છે બાપુ રામભાઈ બોલાવે છે રામભાઈ જાય છે બાપુ આસન માટે બેઠા છે જીણા બાવા આમાં પાટાવાળા છે ને આખા શરીરમાંથી લોહી રુધિર વહ્યા જાય છે સત્યની હું તાકાત છે આખામાંથી રુધિર વહ્યા જાય છે રામભાઈ જઈને પૂછ્યું બાપુ આ કોણીએ કર્યું બાપુ આ કોણીએ કર્યું તો કે રામા તે બાપુ તો પેલો રોજ એ બસ હું ત્યાં આમ પગમાં બેસી ગયા અને આંખમાંથી પછી સોદા રાહુડા મીઠા પડવા ત્યાં બેસી અને રામભાઈ લખે છે ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ મારા ગુરુજી ખાલવે પડાવો મારા એ શરીર ये धन गुरु देवारे मारा ये धन गुरु मारा गुरु ने हमने गुरु जी ने सबद सबद सुना सुना गौदान देवे भोले ने ये भूमि दान देवे भाई काशी रे क्षेत्र में जईने
સદગુરુ મળ્યા મારા એ ફેરા પડી ગયા ઓળખા વાઘના કોઈ પૂરા અધુરિયાના નગરા દિલડાની વાત હે વીરા બાયલ. આ ભજન મેં કીધું કે એમણ ક્યાંય ગવાના જ નથી. જો કે આપણે કઈ જાજા માણસો નથી એટલે કઈ. અને મને ખરેખર ભજન ખોલીને કરવાની જ કઈક ભજન કંઈક કહેવા માંગે છે. એમની અંદર ઘણું બધું પડ્યું છે ભજનમાં. જેમ આગળ વાત કરી રામભાઈની, એમ આ ભજન દિલ્હીના અધિપતિ કુંભારાણા જેને 1500 રાણીઓ હતી અને 82 વર્ષની ઉંમર હતી કુંભારાણાની. 82 વર્ષની ઉંમર 1500 રાણીઓ હતી. ભોગવિલાસી રાજા કેવો હોય છે અને એટલી ઉંમરે સતી લીરલને જોયા 16 વર્ષની ઉંમરે. એટલે કીધું કે પેલી કન્યા કોણ છે? કે જયમલ રાઠોડની દીકરી સતી લીરલ કે જે નારિયેળ મોકલો મારે પરણવું છે. 82 વર્ષે વિચાર કરી જવા. અને ખરેખર આમાં જો ગઈતમાં બધા આવા થયા શું રાહુલ? તું બીજમાં જા ને, તને ખબર હશે ગઈતમાં આવાજ થયા છે બધા. એકે હારો માણસ નતા. જસલ બધાને ગણાવું તમને. સિદ્ધરાજ સોલંકી, મેવાડનો માલદે. મેવાડનો માલદે એટલે લૂંટ ચોરી માર, આ જ ધંધો, બીજો ધંધો નહીં. ને એમાં કોઈ કીધું કે આ કાયમી માટે આ કરે છો તો કે એક વાર કતીમ શાહ બાદશાહ દિલ્હી જઈને લૂંટી એટલે કઈ કરવું જ ન પડે. અને ઉપડ્યો ખબર નથી કતીમ શાહ કોણ છે. બંદૂક લઈને રેકડા કરતો એટલે એમ કે જાય હાલો. એ બંદૂક લઈને જતો હતો ને એમ ભગવાનને કરવું ને કતીમ શાહની ફોજ ક્યાંક બીજા રાજમાં ચડાઈ કરી જતી હતી. 1000 ઘોડાની ફોજ. આવો અલગ પ્રકારનો જોયેલો. કોણ છો ભાઈ? કે સૈનિકોએ પૂછ્યું કે હું તો મેવાડનો માલ દેશો. ક્યાં જશો? તો દિલ્હીમાં ચડાઈ કરીને કતીમ શાહ લૂંટવા જ આવશે. એ કતીમ શાહ જોયા કોઈ દી? તો કે નહીં. એ બે બાજુ ઘોડાની ફોજ હતી ગઈ. બાપુની અંબાડી એવી વસાર હતી. ફોજ આવા થોડો જીવવા દે. દિલ્હીના કતીમ શાહે એને કીધું કે આ પંથ તને કોણે બતાવ્યો? રાહુલ માલા બની જા સાધુ તો સુધરી જાય કાયા. એકે ખાલી શબ્દ લાગી ગયા. એમ કુંભારાણા 1500 રાણીઓ હતી અને જયમલ રાઠોડની દીકરી સતી લીરલાલે પરણવાની વાત કરી. સામે દિલ્હીનું રાજ. નારિયેર આવ્યું. વિચાર કર્યો કઈ શું કરવું હવે? કઈ બાઈ પુગાઈ જાય. દિલ્હીના રાજા મેં કેમ બાંધવું એમ. છેલ્લે વિચાર કર્યો કે કઈ ન કરાય, દેહનો અંત દઈ દેવાય, પણ આ પાપ ન કરાય. અમે રાજાની 80-82 વર્ષની ઉંમર છે, મારી દીકરીની 16 વર્ષની ઉંમર, અને આવો ભોગ વિલાસી 1500 રાણીઓ તો છે, અને હવે મારી દીકરીને જોને પરણાવું ને તો મને નરકમાં જગ્યા ન મળે. માટે આ પાપ ન કરાય, પણ આ દેહનો અંત દઈ દેવાય. અને તેથી ભૂપાભાઈ બીજું કઈ હતું નહીં મરવા માટે. અમલ હતા, અમલ વીખ અમલ લેતા ને જેથી વીખનો વાઇટકો ઘોડી અને જયમલ રાઠોડ જેવા પીવા જાય ત્યારે સતી લીરેલ આવી ગઈ. પિતાજી હું કરો છો? કે બેટા હવે દેહનો ત્યાગ કરી નાખો. હું કામ? કે કુંભારાણા તારી લગ્ન કરવાની વાત કરે છે. તાક દેમાં હું વાંધો? પણ બેટા તને ખબર નથી, એને 1500 રાણીઓ છે, 80 વર્ષની ઉંમર છે, તારી 16 વર્ષની ઉંમર. તને દઉં મને નરકમાં જગ્યા ન મળે, મારાથી પાપ નથી થાય એમ. સતી લીરેલ કીધું એ કાંઈ કરવાની જરૂર નથી. કુંભારાણા ખાલી મારી 2 વાત માની લે એટલે લગ્ન કરી લે.
કુંભારાણા ટૂંકમાં વાત કરું કહેવામાં આવ્યું કે ભાઈ સતી લીરલની શરત છે તો કે હું એક તો મને લગ્ન કરીને લઈ જાવ, પછી 12 મહિના સુધી કોઈ પરપુરુષથી મારે મોલે ન હોય, આ શરત મૂકી. કુંભારાણા વિચાર કરો કાંઈ વાંધો નહીં ભાઈ, 1 વર્ષ 12 મહિના કાંઈ લઈ જાય, એમાં હું વાંધો. લગ્ન કરીને એક નોખો મહેલ બનાવ્યો, એમાં 2-4 દાસીઓને રાખી સતી લીરલ રહેવા માંડ્યા. એ વાતને 3-4 મહિનાનો સમય ગયો અને દિલ્હીના અધિપતિ કુંભારાણા એના નાના ભાઈ હતા, એનું નામ હતું બાયલ. કુંભારાણાના ભાઈનું નામ બાયલ. એ પ્રધાન હતા, દિલ્હી નીકળીને ચોકી કરતા. રાતના 12-2 વાગ્યાનો સમય ગયો, ત્યાંથી નીકળે એટલે વિચાર કર્યો કે મારા નવા ભાભી આવ્યા છે, એનો મહેલ છે, કાંઈ તકલીફ નથી, જરાક જોઈ લઉં. બાજુમાં નીકળે ભૂપાભાઈ અંદરથી મહેલમાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાવાનો, સતી લીરલના મહેલમાંથી. રાજાને બાયણા ખખડાવ્યા, કીધું કોણ? કે તમારો નાનો દિયર બાયલ. કે તમને ખબર નથી કઈ કોઈ પુરુષને આવવાની મનાય છે? કે મને ખબર જ છે, પણ મને અંદરથી કોઈ પુરુષનો અવાજ સંભળાય છે. અંદર કોણ છે? કે અંદર કોણ છે? અંદર કોઈ નથી. કે દરવાજો ખોલો. દરવાજા નહીં ખુલે સતી લીરલ કે. એટલે બાયલ કે જો દરવાજા નહીં ખોલો તો તોડી નાખીશ. હવે દિલ્હીનો અધિપતિ કુંભારાણા એનો ભાઈ પ્રધાન દિલ્હીનો, દરવાજો ખોલો નકર તોડી નાખીશ. સતી લીરલે કીધું ભાઈ તોડવાની જરૂર નથી, પણ જો શંકા પડી સમાધાન કરવું હોય, અમારો ધર્મ અપનાવો, કંઠી બાંધો તો આવવા દે. કે ધર્મ અપનાવો તો કે ભલે ધર્મ અપનાવવો પડે, કંઠી બાંધવી પડે, પણ શંકા પડીનું સમાધાન કરવું છે. અને ત્યાં તે રાહુલ દિલ્હીની બજારમાં બાયલને આંખે પાટા બાંધ્યા. એ પંથ પાટા બાંધ્યા અને દ્વાર ખોલ્યા ની અલગ ધણીનો પાટ અંદર મંડાયેલો, બાપુ ઉગમસિંહ, બાપુ જલમસિંહ, ગત ગંગાનો. અને જેવા પાટના દર્શન કરે ને ડાયરેક્ટલી અલગ ધણીના દરબારના દર્શન થયા બાયલ. તઈ સતી લીરલના પગમાં જેમ લાકડી પડે ને હેઠો પડી અને કીધું માં આ ગતની મને ખબર નથી. હજી સુધી અમે બધા આ ગતની મને ખબર નથી, હવે મને કંઠી બાંધો. અને તઈ બાવડું પકડી સતી લીરલ બાયલને ઊભો કરે છે કે અધુરિયાને ન કરાય દિલડાની વાત. વીરા બાયલ જો કોક પૂરા મળે. ઓલી ખાધા ને ખોબોચિયા માયલી દે પૂરા એવા ગુરુજન યાદ આ ગઈ બાયલ નું.
હોલી કુવાની એ દિશાયા કુવાની બોલા રાઠોડું ના ચુંદડી ઓઢું તો રંગ સુવે બે રંગી હોય પણ મેં તો ઓઢું કાળો કામડો દૂજો ચડે ને રંગ સંત શિરોમણી મીરાબાઈ એને નાની ઉંમરમાં ભક્તિ લાગેલી 12-13 વર્ષની ઉંમરે ધીરા ભગતની જોડે નાની ઉંમરમાં ભક્તિ લાગેલી પણ એને કોઈએ કીધું કે બેટા મીરા તારી ભક્તિ પરિપૂર્ણ છે પણ જ્યાં સુધી તારી માથે સદગુરુનો હાથ નથી ત્યાં સુધી પરિબ્રહ્મ પરમાત્માથી એને મળી નહીં શકતું અને ખરેખર હાવ સાચી વાત છે સદગુરુ સિવાય ત્યાં સુધી પુગાતું જ નથી ભગવાનના ભગતો બધા અહીંયા સુધી પૂગી ગયા દેવી શક્તિનો ભગત કે સુધી પૂગી ન થઈ ગયા કારણ ઓની પાસે સદગુરુ તો રસ્તા બતાવવા વાળા નાની પાસે રસ્તા બતાવવા વાળા એને કીધું કોઈ સદગુરુ તને મળી જાય તો ત્યાં સુધી પૂગી જાય અને ત્યારે મીરાબાઈને આમ નજર ઘુમાવી એટલે નજરમાં આવ્યા કોણ સંત કબીર ત્રિકાળ જ્ઞાની એ વિચાર કર્યો કે ઓહો તો કબીરને જ બનાવાય ને ગુરુ કબીર બાપુ પાસે જાય છે અને કબીર બાપુને જઈ અને આમ સામે જોઈને કહે છે કે બાપુ મને શિષ્ય બનાવી તમારી કંઠી બાંધો કબીર બાપુ આમ સામું જોઈને તો ઓળખી ગયા એને વિચાર કરી લીધો કે બેટા તને હું શિષ્ય નહીં બનાવી શકું કારણ મીરામાં થોડુંક પણ બીજું કાંઈ નતું એટલું જ ખાલી કે હું દરબારની દીકરી છું મારા ગુરુ નાના ન હોય આ જ અભિમાન હતું બીજું કાંઈ નતું મીરામાં કબીર બાપુએ જોયું એટલે કીધું કે આનામાં જે અભિમાન પડ્યું છે મીરા ના પાડી દીધી મીરાબાઈ કીધું બાપુ બીજો કાંઈ રસ્તો તો મને કેને ગુરુ બનાવવું કે ખ્વાજા અજમેર જાને ખ્વાજા બાપુ છે ખ્વાજા ગરીબે નવાજ આ તારા ગુરુ બનવાને લાયક છે ચિત્તોડગઢની બાજુમાં ખ્વાજા અજમેર આવ્યું મીરાબાઈ ક્યાં જાય છે એમને જઈને કહે છે કે મને કબીરે મોકલી છે તમારી કંઠી બાંધી શિષ્ય બનાવો પણ ખ્વાજા બાપુએ વિચાર કર્યો કે કબીર કहीं મોકલે અહીંયા જોયું તો એને એ જ દેખાણું કે મીરામાં જે અભિમાન પડ્યું છે બેટા હું તને શિષ્ય બનાવી નહીં શકું કે તો બાપુ બીજો કઈ રસ્તો કે હા કે હું કે ગુજરાત રાજ્યની અંદર હિન્દવાણી ધરતી જુનાગઢ જિલ્લાને અંદર બાજુમાં સરસઈ ગામ આવેલું છે સંત રોહિદાસ બાપા આ તારા ગુરુ બનવાને લાયક છે બાપુ મને એ કેમ મળે અહીંથી ગુજરાત હું તો નાની દીકરી મને કાંઈ ભાન નથી હું ગુજરાત કોઈ ગયેલી નહીં
કાંઈ વાંધો નહીં બેટા, તારે જવા જરૂર. તેથી ત્યાં વડલાની વડવાઈના 2 ચીરિયા કર્યા બાપુએ, ખ્વાજા અજમેર. આની માથે ઊભી છે, સરસઈના પાદરમાં ઉતરશે. ગોપાભાઈ કોઈ ગયા હોય કે હું જઈએ વસું, એ ખ્વાજા અજમેરથી વડવાઈ આવેલી છે ને, 1 વીઘામાં વડલો ઊભો છું, એ વડવાઈનો ખ્વાજા અજમેરથી આવેલી છે. ઓટોમેટિકલી સત્ય કઈ હંતાઈ નથી ગયા, આમે જ પડ્યા છે. પણ અંદર આ જોવાની નજર હોય ને તો થાય. સત્ય આજે આપણી સામે પડ્યા છે, પણ નજર જો જોવાની હોય તો થાય. અને ઈ ટૂંકમાં વાત કરું, મીરાબાઈ ત્યાં ઉતરે છે અને ત્યાં બધાને પૂછે કે ભાઈ રોહિદાસ બાપાનો આશ્રમ, આમાં કે રોહિદાસનો આશ્રમ, આનો કઈ આશ્રમ બાશ્રમ હતો ને, એક નાની એવી ઝૂંપડી હતી બાપાની. કોઈ કીધું ભાઈ આશ્રમ ને રોહિદાસ ભગતની ઝૂંપડી છે, ત્યાં જ્યાં જાય ને ત્યાં રોહિદાસ ભગત બેઠા બેઠા ચામડા પલાળતા હતા, મોચી હતા ચમાર. મીરાબાઈ ઓહો આ તો મોચી છે કે. અને એ સમયમાં તો આપણી સેટો કેવી રજવાડાઓમાં, પણ જામ જા જોયું ને તો સમારનો જે કુંડ હતો ને એમાંથી માં ગંગાજીના સાક્ષાત્કાર મીરાબાઈને દેખાણા. તો એ મીરાએ વિચાર કર્યો કે મારી માં ગંગા જો સમારના કુંડમાં પધારતી હોય તો મારું દરબાર પણ ક્યાં ગયું. અને એ રોહિદાસ બાપાના પગમાં પડી કીધું બાપુ મને શિષ્ય બનાવી તમારી કંઠી બાંધો. રોહિદાસ બાપા કીધું બેટા કંઠી બાંધું શિષ્ય બનાવો, પણ મારું ક્યાંય નામ ન હોવું જોઈએ. મીરાબાઈએ રાહુલ હજારો ભજનો ગાયા, પણ મીરા કહે પ્રભુ ગિરધર ના કહે, રોહિદાસનું નામ નહીં કહે. અને હાજી હાલની અંદર રોહિદાસની મીરાબાઈની ક્યાંય સમાધિ નથી, તેજમાં તેજ મળ્યા હતા તેથી. અને ઈ જ કુંડમાંથી પ્યાલો ભરીને મીરાને પાયો અને જેવો ગળાની હેઠો ઉતરો ભૂપા અને ત્રિકાળ જ્ઞાન મીરાબાઈને ઉત્પન્ન થયું. રોહિદાસ બાપાના પગમાં બેહીને પહેલું જ ભજન કીધું મીરાએ, એ જૂનું રે થયું દેવા જૂનું તો થયું, એ જૂનું તો થયું, એ જૂનું રે થયું છે દેવા હંસલો નાનો જો